હાલ અમારી ટીમ અહીંયા આવી છે આજે મણિનગર વિસ્તારમાં, જ્યાં એક વીજ ગ્રાહક ન્યાય મંચ દ્વારા આજે એક સંસ્થા બનાવવામાં આવી છે કે જે ટોરેન્ટમાં જે ગ્રાહકો પાસેથી વધારાના ચાર્જ લેવામાં આવે છે તેને લઈને આજે એક સ્થાપવામાં આવી છે. એને લઈને આપણે પૂછ્યું અહીંના જે સંચાલકો છે એમની પાસેથી. બીજા પણ આપણી જોડે અહીંના સભ્યો જોડાણા છે, આપણે એમની પાસેથી પણ જાણશું. આપનું નામ જણાવો. સુનિલ ભટ્ટ. સુનિલભાઈ, આજે જે વીજ ગ્રાહક ન્યાય મંચ દ્વારા એક તમારે સ્થાપન કરવામાં આવ્યું છે કે જે ટોરેન્ટ પાવર દ્વારા અલગ અલગ પ્રકારના પાવરમાંથી ગ્રાહકો પાસેથી વધારાના ચાર્જ લેવામાં આવે છે, એને લઈને તમે આજે એક સંસ્થા સ્થાપવામાં આવી છે, તો જનતાને તમે શું સંદેશો આપશો? હું જનતાને એ સંદેશો આપીશ કે જે આ મોનોપોલી છે એ હોવી જ ના જોઈએ, અને જો આઈપીએલમાં ઓક્શન થાય છે તો વીજ કંપનીઓમાં રિવર્સ ઓક્શન ચાલુ કરવું જોઈએ. તો બધા લોકો મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે, તો જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ લોકોએ છે ને સરકારને વીજળી જે આપી રહ્યા હોય એક કોમન પ્લેટફોર્મ જે એઆઈ ટૂલ્સ દ્વારા નક્કી કરેલું હોવું જોઈએ, જેમાં લોકો પાર્ટિસિપેટ કરે, વીજળી કંપનીઓ જે ઉત્પાદન કરે છે, અને એનું રિવર્સ ઓક્શન થવું જોઈએ. ધારો કે સરકાર નક્કી કરવું જોઈએ. આ તો ટોરેન્ટ પાવર નક્કી કરે છે કે હું વીજળી કેટલા ભાવે આપીશ, સરકારે ભાવ નક્કી કરવાનો હોય અને પછી એનું રિવર્સ ઓક્શન થવું જોઈએ. જેવી રીતે સાયકલમાં થાય છે, જેવી રીતે બાકી બધી વસ્તુઓ સરકારમાં થાય છે. મતલબ પ્રાઇવેટ કંપનીઓ અત્યારે મનમાની કરે છે. રિવર્સ ઓક્શન થવું જોઈએ. તમારી પાસે 10 થી 15 કંપનીઓ છે તો એમને રિવર્સ ઓક્શનમાં બોલાવો ને કે ટોરેન્ટ પાવર આ ભાવે વીજળી આપે છે, તમે આનાથી નીચે ભાવે આપી શકતા હોય તો અમને જણાવો. એવી રીતે દર વર્ષે નહીં, દર 3 મહિને રિવર્સ ઓક્શન થવા જોઈએ કે તમારી પાસે આટલો પાવરનો જથ્થો છે. આઈએક્સ પર ઓલરેડી બધું ચાલુ જ છે, તો સરકાર પોતાનું પ્લેટફોર્મ કેમ ડેવલપ નથી કરશે? સીએમ ડેશબોર્ડ ચાલુ થઈ શકે છે, તો આ રિવર્સ એક્શનના પ્લેટફોર્મ ચાલુ થાય જેથી નાગરિકોને ફાયદો થાય. સરકારનું કામ બિઝનેસમેનને ફાયદો કરાવવાનો નથી, પણ નાગરિકોને ફાયદો કરાવવાનું છે. આઈપીએલમાં જો ખેલાડીઓ વેચી શકાતા હોય તો અહીંયા પણ છે ને કંપનીઓના પાવર પણ વેચી શકાય રિવર્સ ઓક્શનમાં. એક ભાવ ફિક્સ હોય, બરાબર? એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે રિવર્સ ઓક્શન ચાલુ કરાવડાવો પાવર કંપનીઓ, એટલે ટ્રાન્સપરન્સી વધશે, આ ચૂહા બિલ્લીના ખેલો બંધ થશે, અને આર્ટિકલ 311 જે આઈએએસ ઓફિસરને આટલી બધી પાવર આપી રાખ્યા છે તો પાવરનો મિસયુઝ ના કરે, આનો વ્યવસ્થિત યુઝ કરે, અને જીઈઆરસીમાં એ લોકો આવી રીતે ન્યુટ્રલ રહીને નાગરિકોના હિતમાં, ફેવરમાં ડિસિઝનો લે અને પોલિસી બનાવે. તમારે આજે વીજ ગ્રાહક ન્યાય મંચ દ્વારા આજે તમારે સ્થાપન કરવામાં આવ્યું છે, તો તમે આગળ આ અભિયાન કઈ રીતે ચલાવી શકશો? એનો કોઈ તમે નંબર કોઈ જાહેર કરેલો છે જનતા માટે? ના, અમે નંબર તો જાહેર કરીશું ટૂંક સમયમાં, પણ અત્યારે અમે એવું વિચારી રહ્યા છે કે સિગ્નેચર કેમ્પેન દુકાન વાઇઝ ફરીને અને સોસાયટીના સેક્રેટરી ચેરમેનની સહીઓ લઈએ કે તમારી જોડે આવી રીતે છેતરામણી થઈ રહી છે, હવે તમે ડિસાઈડ કરો કે આપણે આગળ પીએલ કરવી કે નહીં. હવે નાગરિકો પાસે જઈશું. નાગરિકોને મતલબ ઉજાગર કરશો તમે? નાગરિકોને ઉજાગર કરીને નાગરિકો પાસે સવાલોના ભરમાર કરીશું કે આવી રીતે જો આઈપીએલમાં રિવર્સ ઓક્શન થાય છે તો અહીંયા વીજ કંપનીમાં રિવર્સ ઓક્શન કેમ નથી થતી? એક જ કંપનીની મોનોપોલી કેમ રાખી છે? કોને ફેવર કરવા માટે આ લોકો કરી રહ્યા છે બધા આઈએએસ ઓફિસરનું કામ શું છે? જનતાની સેવા કરવાનું, નહીં કે છે ને બિઝનેસમેનની સેવા કરવાનું. એટલે અમે ડિસાઈડ કરી કે આ તો રાઈટ ટુ રિકોલ લાવો, રાઈટ ટુ રિકોલ બ્યુરોક્રેટ્સ લાવો, રાઈટ ટુ રિકોલ જીઈઆરસી ના જેટલા પણ મેમ્બર્સ હોય એમની નિમણૂક વોટર કરે, નહીં કે સરકારી માણસો કરે. એટલે વોટરોને છે ને સત્તા આપવી જોઈએ, અને વોટર માટે એક પ્લેટફોર્મ કરવું જોઈએ કે જીઈઆરસીમાં એમના માણસો હોવા જોઈએ, સિટીઝન એડવાઇઝરી કમિટી હોવી જોઈએ, જે સરકારને છે ને શું કે સમયાંતરે સલાહ આપે કે ભાઈ અત્યારે છે ને આ ચેન્જીસ કરવાના જરૂરી છે. સાહેબ, આમાં ઘણા કિસ્સા એવા પણ બને છે કે અમુક જગ્યાએ લોકો વર્ષોથી લાઇટ બિલ ભરતા જ નથી, જે 2 નંબરમાં ચલાવે છે, બરોબર? એનું વીજ બિલ પણ જે સ્થાનિક રેગ્યુલર જનતા છે ને એના ઉપર ભરવામાં આવે છે, એ લોકોના બિલમાં પેડ કરીને દેવામાં આવે છે. એને લઈને શું કહેશો? તો એ લોકો જ્યારે આ બધું થતું હોય ને ત્યારે સરકારે રિબેટ આપવું જોઈએ. જ્યારે એ લોકોના કોર્ટમાં કેસમાં ડિસિઝન આવી ગયું હોય એના પછી જે લોકો તે વખતે બિલ હતા એમને પાછું રિબેટમાં જેવી રીતે એરિયસ આવે છે એવી રીતે રિબેટ આવવા જોઈએ કે અમે તમારો ચોરી વખતે અમે તમારું ભારણ ઊભું કરેલું અને આ ભાગીદારી કરેલી, એટલે તમે અમને એ બિલ તમને અમે રિફંડ આપીએ છીએ. રિફંડ આપવાનું એવી પ્રણાલી, આવી જ પ્રોસિજર હોવી જોઈએ. જે હોય છે ને અલગ અલગ હેડ હોય છે સરકારમાં, તો એ પ્રમાણે જે ગ્રાહક હોય તે વખતે આપણે વિથ ઇન્ટરેસ્ટ આપવાનું છે. આ કાયદો છે રીતસર, પણ કોઈ ફોલો નથી કરતું. અને ટોરેન્ટ પાવર છે ને કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે, નિગમ એઈસીએ પોતે જે હતું કન્ટિન્યુઅસ નિગમ તરીકેનું દરજ્જો પાછો મેળવવો જોઈએ, અને જે કંપની છે ને મેન્યુફેક્ચરિંગ કરતી હોય એ લોકો ડિસ્ટ્રીબ્યુશન ના કરી શકે એવો કાયદો આવી જવો જોઈએ, જેથી આ લૂંટ બંધ થાય. બીજા પણ એના સભ્યો જોડાણા છે, આપણે એમને પણ પૂછીશું કે શું છે તમારી આજની જે મીટિંગ છે એને લઈને ચર્ચા થયેલી. શું નામ આપનું? મનીષ બ્રહ્મભટ્ટ. મનીષભાઈ, આજે જે વીજ ગ્રાહક મંચ દ્વારા એક તમારી સંસ્થા સ્થાપવામાં આવી છે અહીંયા, અને એમાં એક જાગૃત નાગરિકો તરીકે જે ટોરેન્ટમાં વીજળી દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે તેને લઈને તમે આજ કામ સારું કરવા જઈ રહ્યા છો, જનતાને શું સંદેશો આપશો? આજે વીજ ગ્રાહક ન્યાય મંચ આ લોકો માટે, લોકો વડ અને લોકો દ્વારા
ચાલતું એક મંચ છે. આમાં કોઈ રાજકીય એજન્ડા નથી. પ્રજાકીય એક મંચ ઊભો કરવામાં આવ્યો છે અને પ્રજાને જ આમાં આજે બોલાવવામાં આવી હતી. પ્રજામાંથી લગભગ 100 થી 150 લોકો આજે હાજર રહેલા છે અહીંયા આગળ. અને મુખ્ય મુદ્દો એ છે કે આટલો બધો મોંઘવારી જો માર છે, એ મારની વચ્ચે આજે લાઇટ વગર આપણે ચાલે એમ નથી, કે આપણી નેસેસિટી છે. તો જે વસ્તુ આપણને રોજે રોજ જરૂરિયાત છે એ આપણને સસ્તી મળવી જોઈએ. પ્રજાને એટલી જ ખબર પડે છે. પ્રજાને એફપીપીપી કે ફિક્સ થાય એનાથી કોઈ મતલબ નથી. પ્રજાને એટલી ખબર પડે છે કે દુનિયાની સૌથી મોંઘી વીજળી આજે અમદાવાદ શહેર વાપરે છે. એ મોંઘી વીજળી આપણને સસ્તી મળવી જોઈએ. પ્રાઇવેટ કંપની જે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે તે ગમે તે હિસાબે કોઈ પણ રીતે એ કઈ રીતે ઓછા કરે છે એ કંપનીનો વિષય છે. પ્રજાને મિનિમમ ચાર્જમાં અને કંપની મિનિમમ નફો કરી અને આ વસ્તુ પ્રજાને પહોંચાડવી જોઈએ, એવી અમારી આ એક માંગ છે પ્રજામાંથી. અને એના માટે આજે આ પ્રથમ મીટિંગ હતી. એક કોર કમિટી બનાવવામાં આવી છે, એની ઉપર એક એડવાઇઝરી કમિટી છે અને ધીરે ધીરે આ આંદોલનને અમે આગળ ધપાવવાના છે. મનીષભાઈ, આપણે અમુક એવા અમદાવાદના ઘણા વિસ્તારો છે કે જ્યાં ગરીબ મધ્ય વર્ગો રહે છે, જે ઝૂંપડા બાંધીને રહે છે, એ લોકોને પણ ઘણીવાર એવું બને છે કે ભાઈ ઘરમાં સમજો કે ટીવી ના હોય, ઘરમાં ફ્રીજ પણ ના હોય, તો પણ 10,000 રૂપિયા બિલ આપવામાં આવે છે. તો એ લોકો પણ ઘણીવાર ટોરેન્ટ દ્વારા એ લોકો જાણ કરવામાં આવે છે, તો પણ એ લોકો કહેવામાં આવશે કે જે તમારે બિલ આવ્યું તો ભરવું જ પડશે. તો આ ઝૂંપડામાં રહેતી જે પબ્લિક છે, જે મધ્યમ વર્ગ એકદમ બરોબર, જે રોજે રોજ લાવીને કમાવા વાળી ખાવા વાળી પબ્લિક છે, એ લોકોને શું સંદેશો આપશો? એમને એક જ સંદેશ છે કે આ જે મોનોપોલી છે આપણે ખતમ કરવા માંગીએ છીએ. 4-5 કંપની આમાં બીડ ભરે આવતા વર્ષે એવું કઈ સરકાર કરે કે ભાઈ આ જે વીજ કંપનીની મોનોપોલી છે એ ખતમ થાય. 4-5 કંપની કોમ્પિટિશન કરે, સારા ભાવ આપે અને જે સૌથી લોએસ્ટ ભાવ આપે 5 કે 10 વર્ષની કે 15 વર્ષની પોલિસી બનાવવામાં આવે. જેવી રીતે અદાણીએ 25 વર્ષ માટે 2 રૂપિયા ને 25 પૈસે વીજળી આપવાનું વચન આપેલું અને એમાં એ ફરી ગયા અને આજે 7-7 ને 8-8 રૂપિયા એ જ વીજળી લઈને આપણે ગ્રાહકોને ટોરેન્ટ પહોંચાડે છે. તો એવું ના થવું જોઈએ. એકદમ ટ્રાન્સપરન્ટ રીતે આ વસ્તુ થવી જોઈએ. આગામી વર્ષોમાં મિનિમમ જે પ્રાઇસ કોટ કરે છે, એવી રીતે સરકાર દરેક વસ્તુમાં હરાજી કરે છે, એ રીતે આમાં પણ હરાજી થવી જોઈએ અને મિનિમમ પ્રાઇસ કોટ કરે જે કંપની એ ટ્રાન્સપરન્ટ રીતે આ પ્રજાને વીજળી આપે એવી અમારી માગણી છે. અને જે લોકોને બિલ આવા વધારે આવતા હોય એ માં ટોરેન્ટ કંપની અત્યારે જે કરે છે કે ભાઈ પહેલા તો તમે ના ભરો તો કાપી નાખે છે. એવું ના હોવું જોઈએ. ટોરેન્ટ કંપની એને સમય આપવો જોઈએ, એની રજૂઆત સાંભળવી જોઈએ કે ભાઈ તમારું બિલ એક પંખો ને એક લાઇટ છે તો આટલું બધું કેમ આવ્યું, એ ના આવવું જોઈએ. એનો મિનિમમ ચાર્જ હોય એ પહેલા ભરાવો જોઈએ. ત્યારબાદ સ્ક્રુટિની કર્યા પછી જો એ ગ્રાહક ખરેખર સાચો હોય તો એને બિલમાં રાહત આપવી જોઈએ અને ખરેખર જો એને બાળ્યું હોય તો જ પછી એની જોડે ચાર્જ વસૂલવો જોઈએ. પણ જે લાઇટ આડેધડ કાપે છે, હમણાં નવો નિયમ લાયા કે 5,000 ની ઉપર બિલ આવે તો અઠવાડિયામાં તમારે ભરી દેવાનું. એટલે આવા જે નવા નિયમો હેઠળ પબ્લિકની જોડેથી પૈસા ઉઘરાવવાની જે વાત છે. સ્માર્ટ મીટર શું છે? બિલ આયા પહેલા પૈસા ભરી દેવાના, એટલે કરોડ અને અબજો રૂપિયા પહેલા એ લોકો લઈ લેવા માંગે છે. અને સ્માર્ટ મીટરમાં જે રીતે આડેધડ બિલ બરોડામાં આવ્યા છે એ જોતા એવું લાગે છે કે આવી બધી યોજનાઓ દ્વારા મૂળ મુદ્દે એક જ કન્સેપ્ટ લાગે છે કે પ્રજાને કઈ રીતે આપણે ખંખેરી લેવી. મનીષભાઈ, એક બીજો પ્રશ્ન છે કે અમુક જે આપણા અમદાવાદના વિસ્તાર છે, બીજા ઘણા બધા એવા જગ્યા છે કે જ્યાં લોકો વર્ષોથી અત્યાર સુધી કોઈ લાઇટ બિલ જ નહોતા ભરતા, બરોબર? એનો પણ વીજળીનો માર જે રેગ્યુલર જે ગ્રાહકો છે એના પર પડે છે, એને લઈને શું કહેશો? બહુ સાચી વાત છે કે જે પ્રામાણિક લોકો દર 2 મહિને બિલ ભરી દે છે. હવે તમે એફપીપીપી ના ચાર્જ લગાવી અને આ જે લોકો કરોડો રૂપિયાની વીજ ચોરી કરે છે એ ચોરીનો ચાર્જ પણ ડિસ્ટ્રીબ્યુટ કરી અને પ્રામાણિક લોકો પર આવે છે. તો એ પ્રામાણિક લોકો ચોરીનો ચાર્જ શું કામ ભરે? સૌથી મોટો પ્રશ્ન એ છે. કારણ કે જો કંપનીમાં તેવડ નથી ચોરી રોકવાની તો પછી કંપની આ કામ છોડી દેવું જોઈએ, કાં તો પછી કંપનીએ સ્ટ્રિક્ટલી જે લોકો બી ચોરી કરે છે એ લોકોને ગમે તે ભોગે પકડવા જોઈએ. કારણ કે આ ચાર્જ તો પબ્લિક પાસેથી લઈ શકાય નહીં. બીજું કે જ્યારે ચોરી પકડાય છે ત્યારે કરોડોની વસૂલાત દર 2-3 મહિને કંપનીમાં થતી હોય છે. તો કંપની શું, અમારો પ્રશ્ન કંપની છે કે શું કંપની આ જે ચાર્જ વસૂલ કરે છે એ પ્રજાને પાછો બેનિફિટ આપે છે? એટલે ટૂંકમાં
ટોરેન્ટ પાવર કંપનીએ પોતાના હિસાબો એકદમ ટ્રાન્સપરન્ટ રાખવા જોઈએ. નફાનું ધોરણ એકદમ વ્યાજબી નફાના ધોરણથી પાવર સપ્લાય આપવો જોઈએ, અમારી માગણી છે. બીજા પણ આપણી જોડે કમિટી મેમ્બરના સભ્યો જોડાણા છે, એમની પણ પાસે જાણીશું આપણે કે શું છે તમારો આજનો ઉદ્દેશ જનતા સુધી પહોંચાડવાનો. તમારું નામ જણાવશો? મારું નામ નીરવ મોદી છે અને હું સામાજિક છું અને પોતે બી ટોરેન્ટના ઘણા ગ્રાહકમાં મારે પોતાની વીજળી છે, એમાં મીટરો લાગેલા છે. એમાં એક મારે આજના માધ્યમથી જનતા સુધી પહોંચવા માટે અમે એક માધ્યમ રજૂઆત કરવા માંગીએ છીએ કે જે વીજળી આજે હિન્દુસ્તાનમાં સૌથી મોંઘી વીજળી અમદાવાદ શહેરમાં જે વીજળી આપી રહી છે અને સૌથી વધારે યુનિટના ભાવ વીજળી પ્રાપ્ત કરવામાં આવે, એક જ સ્લોગન ચલાવે છે ટોરેન્ટ કંપની કે ભાઈ અમે સર્વિસ સારી આપીએ છીએ. સાહેબ, તો સર્વિસ સારી આપો છો તો સામે તમે રેટ બી આપો ને, ઓછો રેટ બી આપો ને. તમે એમ શબ્દ ગુણવત્તાવાળા એવો શબ્દ વાપરો અમારી સાથે ગ્રાહકને કે ભાઈ અમે વીજળી બી સસ્તી આલીએ છીએ અને સર્વિસ બી સારી આપીએ. બે શબ્દ કેમ નથી કહેતા? પણ એ લોકો એવું કહે છે કે અમે સર્વિસ સારી આપીએ એટલે અમે પૈસા વધારે લઈએ. હવે સાહેબ, સર્વિસ સારી લો છો તો સામે અમે ચાર્જ ચૂકવીએ જ છે, જનતા ચૂકવે જ છે. આજે 30 થી 35 લાખ ગ્રાહકો અમદાવાદ શહેરના જે વીજળી બિલ ભરી રહ્યા છે સાહેબ, મીટર ભાડાના રીતે આડકતરી રૂપે વસૂલ કરે છે. સાહેબ, વર્લ્ડમાં 650 કરોડ પ્રજા જીવી રહી છે, એમાં સૌથી વીજળી સસ્તી જર્મનીમાં છે અને સૌથી વીજળી મોંઘી ભારતમાં, એમાંય અમદાવાદ શહેરમાં છે. જે ટોરેન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જ્યારે એઈસી લિમિટેડ કંપની હતી ત્યારે ઘણા વીજળીના બિલ ઓછા આવતા હતા. પણ હવે જ્યારથી આ પ્રાઇવેટિઝમ થઈ ગયું છે, એઈસી ટોરેન્ટમાંથી કાઢી અને જે થઈ ગયું છે, જેથી કરીને અનલિમિટેડ છે અને કોઈ ગ્રાહકનું સાંભળવામાં જ નથી આવતું. કારણ કે કંપનીની ઇજારાશાહી જે અંગ્રેજો હતા એની જેવી જ સ્ટાઇલથી પ્રજા જોડે લક્ષી રહી છે. કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને કોઈ વિરોધ કરે તો કોઈ બી રીતે વિરોધ દબાઈ દેવામાં આવે છે. આજે અમારું આંદોલન છે, કાલે મારી જોડે બી આ કંઈક કરવામાં આવશે આ લોકો. કારણ કે ટોરેન્ટ કંપની પાસે 3 પાવર છે, મસલ પાવર છે, મેન પાવર છે, મની પાવર છે. આ બધા પાવરથી એ લોકો ઉપયોગ કરે, કારણ કે સરકાર એમના પૈસે ચાલે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસનું કાર્યાલય છે એ લોકો જાણે છે કે ટોરેન્ટ કંપનીએ ઊભું કરીને આપ્યું છે. સાહેબ, એ બધી કેડિલા, જાયડસ, આ બધી કંપનીઓ જ ઊભી કરે, કારણ કે સામાન્ય માણસો કશું કરી શકતો નથી. એટલે આ બધી કંપનીઓ એની સામે લોકો ડબલ ફાયદા આપે છે. જે સરકારી પડતર જમીનો છે એમાં ટોરેન્ટને ફાયદો આપી દે છે, એટલે આ રીતે ઊભું કરી દે છે અને પ્રજા એમાં સહન કરી રહી છે, સહનશીલતાવાળી છે. આપણી પ્રજા અત્યારે એટલા બધા બર્ડનમાં આવી ગઈ છે કે કોઈને નોલેજ જ નથી સાહેબ કે આ જે વીજળીનું બિલ છે, નીચે આંકડો વાંચે છે, નીચે આંકડો આવે છે એ આંકડો ભરી દે છે. બીજી એક મારી મુદ્દાની વસ્તુ છે કે જે સોલર પ્લાન્ટમાં પબ્લિકના ઘરે લગાયેલા છે, હજારોની ઘરોમાં અત્યારે લાગી ગયા છે, મકાનોમાં, દુકાનોમાં, એ 2 રૂપિયા વીજળી લે છે. તમે પ્લાન્ટ ઉભો કરી અને તમે ખરીદો ત્યારે તમારી પાસેથી 2 રૂપિયા લઈ લે. એમાં પણ અત્યારે કરાર કરવાના થઈ ગયા છે, ફરજિયાત કમ્પલસરી એગ્રીમેન્ટ કર્યો છે અને એ બધા કરારમાં નોર્મ્સમાં એમના સારા વકીલો એચ દેસાઈ જેવા એમને મૂકેલા છે, સારા મોટા મોટા માથાઓ મૂકેલા છે, સરકારી અધિકારીઓ એમની સાથે કનેક્ટેડ છે, આઈપીએસ, આઈએસ, કે જે એ લોકો 2 રૂપિયા આપણી પાસેથી વસ્તુ લે છે, એ જ વસ્તુ તમને 10 રૂપિયામાં વેચે છે. 10 રૂપિયામાં, એટલે તમે 500 ગણો નફો છે એની સામે તમે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરતા. એટલે પ્રજા ખરેખર અત્યારે 50 લાખ પ્રજાએ જાગવું જરૂર છે. આ નહીં જાગે ને તો સાહેબ તમે નહીં માનો, બિલીવ નહીં કરો સાહેબ, આના કરતા અંગ્રેજો સારા છે એવું લાગે છે આપણને. સાહેબ, એક બીજો પ્રશ્ન છે કે હમણાં થોડાક ટાઈમ પહેલા તમે પણ વાંચ્યું હશે અને પેપરમાં પણ એક મુદ્દો આવેલો હતો કે અત્યારે સાહેબ મધ્યમ વર્ગને ઘર ચલાવવા માટે મિનિમમ તમારે 46,000 રૂપિયાની મંથલી આવક હોવી જોઈએ, ત્યારે તમારું ગુજરાન ચાલે છે. તો મોંઘવારી સાહેબ કેટલી મજા મૂકી છે? સાહેબ, મોંઘવારી તો સાહેબ પૂછવા જેવું જ નથી રહ્યું કે તમે ગમે ત્યારે સબ્જીની વસ્તુ કે શાકભાજી કે તેલ, ઘી, હવે સાહેબ 500 રૂપિયા તેલને ડબ્બે ચેન્જીસ આવી ગયો, વધારો આવ્યો. ટોરેન્ટમાં રૂપિયો 10 પૈસા નાખી દે, કોઈને ખબર નથી પડતી, 2 પૈસા 5 પૈસાનો વધારો આવે. એમ પેટ્રોલમાં છે. હવે સાહેબ ક્રૂડ એટલું બધું ડાઉન છે છતાંય પ્રજાને એનો ક્રૂડનો ફાયદો આલતા નથી. અને દરેક બેઝિકલી ભારતનું આખું અર્થતંત્ર છે એ ક્રૂડ ઉપર ચાલે અને ક્રૂડ છેલ્લા 10 વર્ષમાં બહુ ડાઉન છે. જ્યારે 10 વર્ષ પહેલા સરકાર જ્યારે હતી ત્યારે બહુ ક્રૂડનો ભાવ આવી હતો, પણ એ જ ભાવથી અત્યારે બી પબ્લિકને વેચાણ કરે છે. સૌથી સારું છે માધ્યમ છે. અને પ્રાઇવેટ કંપનીઓ બધી અત્યારે શું છે, સરકારના નીતિ નિયમના હેઠળો ચાલે છે, એટલે પબ્લિકને લૂંટે તો વાંધો નથી આવતો. જેમ કે અદાણી કંપની છે, એ બી સેમ કોપી છે સાહેબ. ટોરેન્ટ છે એવું નથી, અદાણી બી
એ ગેસમાં બી એ રીતે લૂંટી રહી છે. એમ પ્રજાને દરેક જગ્યાએ ભારણ એટલું અતિશય વધી ગયું છે. સાહેબ, પ્રજા શું કરે છે? મને કોઈ એક લાફો મારી જાય છે એટલે હું પબ્લિકને, ગ્રાહકને, એના જે ગ્રાહક હશે દુકાનદારો એના ગ્રાહકને મારે છે. એટલે આ રીતે ચાલતું બહુ મોંઘવારી માજા પડી ગઈ છે. અને સાહેબ અત્યારે એટલી હદે થઈ ગયું છે સાહેબ કે સારા ઘરના માણસો આપણે ના કહી શકીએ કે કયા ધંધા કયો શું કરે, સવારે ઉઠીને શું કરવું જોઈએ. માણસ ગેરમાર્ગે જતો રહ્યો છે કે જે સારું કામ કરવાની જગ્યાએ અત્યારે ખોટું કરતા માણસ વિચારતો કેમ નથી કે સાંજે મારે હપ્તો છે, કાલે આનો હપ્તો છે, કાલે લાઇટ બિલ ભરવાનું, કાલે ટેક્સ બિલ ભરવાનું, કાલે મેન્ટેનન્સ ભરવાનું, કાલે ફ્લેટનું રિપેરિંગનો ખર્ચો છે, કાલે લિફ્ટનો ખર્ચો છે. એટલે એ બધો ખર્ચાના બોર્ડરેશનના હિસાબે માણસ પોતાનું શું પ્રક્રિયા કરી રહી છે કોઈને ખબર જ નથી કે ભાઈ મારે આ કરવું છે, ખોટું છે, સાચું છે કરવાનું મને ખબર. કારણ કે એને પૈસા ટાર્ગેટ શું છે? કોઈ ટોરેન્ટનું બિલ ઘરે પડ્યું એટલે ભરી દેવું, એને એવું જરૂર અદાણીનું ગેસ બિલ આવ્યું કે ભરી દઉં, ટેલિફોનનું બિલ આવ્યું તો ભરી દઉં. એ રીતે એને કોઈ નોલેજ જ નથી ટેક્સ બિલમાં કે આ વસ્તુ કેમ વધારો આવ્યો ઘટે, કે જે આવ્યું છે બધાને આવ્યું છે, મારે આવ્યું છે ને. જે અત્યારે મતલબ પબ્લિક કોઈ કેલ્ક્યુલેશન જ નથી કરતી. હાલમાં એવું છે કે પબ્લિક શું છે કે એકચ્યુઅલી નીરસ થઈ ગઈ છે. નીરસ એટલા માટે થઈ ગઈ છે, ઇજારાશાહી સરકાર છે. 35 વર્ષથી 32 વર્ષથી સાહેબ ભારતીય જનતા પાર્ટી આમ ગુજરાતમાં શાસન કરી રહી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે, કોર્પોરેશન એમની પાસે, વિધાનસભા એમની પાસે, નેશનલનું કેન્દ્ર એમની પાસે છે. સાહેબ કેન્દ્ર બી છેલ્લા 11 વર્ષથી છે એમની પાસે. પણ છતાંય સાહેબ એ લોકો દરેક જગ્યાએ વિરોધ પક્ષનું જ બહાનું કાઢે છે. જ્યારે બી કોઈ બી મુદ્દા પર આવે છે કે વિરોધ પક્ષે કર્યું. સાહેબ 30 વર્ષથી ગુજરાત પછી ગરીબ મેળા માટે કરવાની ક્યાં જરૂર છે? જ્યારે તમે 32 વર્ષથી તમે ગુજરાતમાં અત્યારે 150 સીટો લઈને બેઠા છો, 160 સીટો લઈને બેઠા છો, તો તમારે ક્યાં ગરીબી કરવા હટાવવાની વાર બાકી લાગે? તમે ધારો તો આ ગરીબ હટાવવાનો ગરીબી મેળા કરવાની જરૂર નથી. ગરીબી મેળામાં કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ડોમથી માંડીને અરબો રૂપિયાનો ખર્ચો. અને આપો છો શું? એક ગેસનો બાટલો આલો કે તમે ખાલી સીવણના મશીનો આલો, એની માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને ખાલી બતાવવાના ફોટા પાડીને તમે નીકળી જવા માંગો છો. અને આ જ રીતે પબ્લિકને છેતરામણી જ છે. સાહેબ, જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાહેબ દીકરીઓ સલામત નથી. અત્યારે વારંવાર બળાત્કાર કરવાની ઘટનાઓ બને છે, વારંવાર રેપ કેસ થાય છે, દીકરીઓને મારી નાખવામાં આવે છે. હમણાં એક તાજેતરમાં મહેસાણાનો કિસ્સો હતો, સુરેન્દ્રનગરમાં હમણાં કિસ્સો આવ્યો હતો, હમણાં દાહોદ ગોધરાનો કિસ્સો હતો, અને ગઈકાલમાં જે વડોદરાનો કિસ્સો આવ્યો છે. વડોદરામાં નાબાલિગ છોકરી 16 વર્ષની દીકરી છે, એની ઉપર ગેંગ રેપ કરવામાં આવ્યો છે, બરોબર? એને લઈને શું કહેશો? સાહેબ, આજે ગુજરાત લેવલમાં સાહેબ એક સર્વે હોવો જોઈએ સાહેબ કે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન મારું એક હું જમીન લેવલથી કામ કરવા માંગુ છું સાહેબ કે ગુજરાતની અંદર કે જે ટ્રેન અને એસટી બસ જે બીજા સ્ટેટથી અમદાવાદમાં આવતી હોય કે ગુજરાતથી બહાર જતી હોય, એવી ટ્રાન્સપોર્ટેશન જે બી લેવડ દેવડ થતી હશે રેલવે કે કોઈ બી, એનું જેટલું કન્ઝપ્શન નથી. એનાથી વધારે હોટલો અમદાવાદમાં આજુબાજુના હાઈવેના સેન્ટરો પર આટલી બધી હોટલો થવાનું કારણ શું? તમે મને એક સમજાવો કે મણિનગર નાનકડું છે, એમાં 60 હોટલ બની જાય. હવે 60 હોટલમાં બધે 25 રૂમ છે સાહેબ, 25 રૂમ છે. તો સાહેબ તમે એન્ટી સોશિયલ કામ ચાલે છે, એનો મતલબ એ જ થઈ ગયો ને, એ જ સાબિત થાય છે. એટલે મતલબ આની અંદર એવું થઈ જાય સાહેબ કે જે જરૂરિયાત કરતા નેગેટિવ કામ થાય છે સાહેબ. એટલે ફાસ્ટ પૈસા માટે કોઈ બી લેડીઝ કામ કરતી હોય, જેન્ટ્સ કામ કરતો હોય, જેને મનની મરજી કે બહાર જે વિદેશોમાં જે કામ થઈ રહ્યું છે એ ભારતમાં થઈ રહ્યું છે, ઓપન માર્કેટમાં આવી રહ્યું છે. કારણ કે આટલા બધા હોટલ્સ છેલ્લા 10 વર્ષમાં સાહેબ અનબિલીવેબલ હોટલો બની ગઈ છે. દરેક કોમ્પ્લેક્સ બને છે, દરેક કોમ્પ્લેક્સમાં એક હોટલ બને છે, એટલે વન ટાઈપ ગેસ્ટ હાઉસ છે. પણ તમે જો એક ગેસ્ટ હાઉસમાં જાઓ, તમે બે બેગ લઈ અને તમારું ફેમિલી સાથે એમ જાઓ કે મારે 2 દિવસ રૂમ જોઈએ, સાહેબ એક બી અમદાવાદના ગેસ્ટ હાઉસમાં રૂમ નહીં આપે. એનું કારણ શું છે? એમને એક ગ્રાહક જોતો જ નથી. એમને જોતો જ નથી એક ગ્રાહક કે જે 2 દિવસ મારે ત્યાં રહે, 500 રૂપિયામાં રૂમ રાખે અને રહે અને રોકાય અને મારું બીજું કામ એક્ટિવિટી થાય છે એ બંધ થઈ જાય. એટલા માટે નથી કરવા માંગતો, એ વર્ક કરવા જ નથી માંગતો. એનો મતલબ એવો થઈ ગયો કે અને આ વધારે જો જેની પાસે પૈસા નથી, જેની પાસે વર્ગ નથી અને જેને આ કરવું છે, કૃત્ય કરવું છે, એ માણસ પછી કોઈ નાબાલિગ માણસ સાથે કરી લે છે. કારણ કે એના મિત્રો સર્કલમાં કે ભાઈ મેં આ જગ્યા આ કરી આવ્યો છું,
એક્ટિવિટી અધર્સ એક્ટિવિટી કરી લીધી તો એ માણસથી સહન નથી થતું. એટલે એ વર્ગ શું છે કે વર્ગ આવી રીતે ફ્રી ઓફ ચાર્જમાં ગમે તે દુષ્કર્મ કરાવી રાખે છે. અને એની વિચારસરણી એટલી નબળી પડી ગઈ છે સાહેબ. ગુજરાતની તો સાહેબ એટલી બધી નબળી પડી ગઈ. ગુજરાત તો સર્વે કરો કે જેટલી અમદાવાદમાં ખાદ્ય હોટલો છે એનાથી 5 ગણી હોટલ ગેસ્ટ હાઉસના રૂપમાં છે સાહેબ. અને એ બી ગેસ્ટ હાઉસના રૂપમાં સાહેબ જેની અંદર 25 રૂમથી 50 રૂમની હોટલો છે સાહેબ. જે સાહેબ મોટી હોટલનો માલિક, જે મોટી ફેક્ટરીનો માલિક છે એ 5000 વાળો રૂમ લે છે. ફેક્ટરીમાં નોકરીનો વર્કર કર્મચારી જે 400 વાળી રૂમ લે છે. એટલે ટૂંકમાં કામ આ જ વર્કમાં થાય છે. એટલે તમે સોશિયલ એક્ટિવિટી બહુ ખરાબ થઈ ગઈ છે. ભારતનું અર્થતંત્ર બગડી રહ્યું છે. લેડીઝ સેફટી નથી રહી, કારણ કે લેડીઝ માટે સેફટીના કોઈ પર્પસ માટે સાહેબ સરકાર કોઈ ભલે આંદોલનો કરે કે કોઈ બી વાતો કરે સાહેબ, જ્યાં સરકાર નથી, જ્યાં કોઈ બી સરકાર, એટલે એ ત્યાં બનાવ બને તેનો મુદ્દો વધારે ઉછળવામાં આવે. અને જ્યાં ગુજરાતમાં આટલો સરસ મોટો બનાવ બની ગયો બરોડામાં, ભાઈ સાહેબ મીડિયા સાહેબે આપણને ખૂબ જાણ કરી કે એ મુદ્દો બની ગયો છે, એ મુદ્દાને દબાઈ દેવામાં આવે. પણ વેસ્ટ બેંગાલનો મુદ્દો આખા ઇન્ડિયામાં વર્લ્ડમાં ચલાયો. જે મુદ્દો ખરેખર ગુજરાતમાં રોજ જે 5 બનાવ બને છે, અમદાવાદ શહેરમાં 5 બનાવ બનતા હોય, પણ એ મુદ્દો ચગાવવામાં નથી આવતો. કારણ કે એ મુદ્દાની અંદર કેવું છે કે જ્યાં કોની સરકાર છે એના પર આખો ડિપેન્ડ થાય છે. તો આ હતા વીજ ગ્રાહક ન્યાય મંચના સભ્યો. એ લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ બને ત્યાં સુધી અમે જનતાને લાભ થાય એ રીતે અમે આગળ આયોજન કરશું. સહયોગી રાહુલ પાંડેની જોડે ભરત પટેલ, અમદાવાદ.